કેમ છો? મજામાં ને? આજના વિડિયોમાં આપણે વર્ષા ઋતુનો નિબંધ સમજીશું. નિબંધ સમજતા પહેલા આપણે થોડાક મુદ્દાઓની ચર્ચા કરીએ. કહેવાય કે નિબંધ લખવા માટે આપણે થોડાક સૂચનોને ધ્યાનમાં રાખવા જોઈએ. તો આપણે આવા જ નિયમો આજે જોઈશું. આપેલા વિષય પર તમે મનગમતી રીતે નિબંધ લખી શકો. આપેલા વિષય ઉપર તમે મનગમતી રીતે નિબંધ લખી શકો. નિબંધ લખવા માટે કોઈ પાબંદી ના હોય કે તમે આટલા જ મુદ્દાઓને નિબંધમાં લખવા. નિબંધ તમને નિબંધ વિશે જેટલું આવડતું હોય એ રીતે તમે નિબંધ લખી શકો. પણ વાક્યો આકર્ષક અને વિષયને અનુરૂપ હોવા જોઈએ. નિબંધ તમે મનગમતી રીતે લખી શકો. પણ વાક્યો છે નિબંધના વાક્યો હોય એ કેવા હોવા જોઈએ? આકર્ષક અને વિષયને અનુરૂપ. આપણે કોઈ તહેવારનો નિબંધ લખતા હોય તો એ નિબંધના વાક્યો કેવા હોવા જોઈએ? તહેવારને લગતા. આપણે અત્યારે ઋતુનો નિબંધ સમજીશું તો નિબંધના વાક્યો કેવા હોવા જોઈએ? નિબંધ એ ઋતુને અનુસરીને હોવા જોઈએ. નિબંધના વાક્યો છે ઋતુને અનુસરીને જોવા જોઈએ. કઈ ઋતુ છે? વર્ષા ઋતુ. તો આ નિબંધના વાક્યો કેવા હોવા જોઈએ? વર્ષા ઋતુના જોવા જોઈએ. પછી કોઈ ઉનાળાના કે શિયાળાની ઋતુના વાક્ય છે આ નિબંધમાં આવી શકે નહીં. નિબંધમાં પુનરુક્તિ ન હોવી જોઈએ. નિબંધમાં પુનરુક્તિ ન હોવી જોઈએ એટલે કે નિબંધમાં વાક્યો છે એનું વારંવાર પુનરાવર્તન હોવું જોઈએ નહીં. એક વાક્ય આ મુદ્દા ઉપરથી મેં એક વાક્ય બનાવ્યું તો એ વાક્ય મેં પહેલા લખ્યું, હવે આ વાક્ય મને વચ્ચે લખવાનું મન થયું, છેલ્લે લખવાનું મન થયું, તો આવી રીતે નિબંધના વાક્યોનું પુનરાવર્તન હોવું જોઈએ નહીં. નિબંધમાં એકને એક વાક્ય છે એકથી વધારે વખત આવવું જોઈએ નહીં. વ્યાકરણ દ્રષ્ટિએ જોઈએ તો વિરામ ચિહ્નો, પૂર્ણ વિરામ અને અલ્પ વિરામનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો નિબંધમાં વિરામ ચિહ્નો, પૂર્ણ વિરામ અને અલ્પ વિરામનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિબંધનું કોઈ વાક્ય પૂરું થાય પછી શું આવે? પૂર્ણ વિરામ. ત્યાં આપણે અલ્પ વિરામ મૂકી શકીએ નહીં. નિબંધમાં વચ્ચે આપણે બે કે તેથી વધારે શબ્દોનો ઉપયોગ કરીએ જેવી રીતે ફળ, ફૂલ, શાકભાજી, તો તેમાં આપણે વચ્ચે અલ્પવિરામ જ મૂકવું પડે. ત્યાં પૂર્ણવિરામ ચાલે નહીં. તો નિબંધમાં આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ક્યાં પૂર્ણવિરામ આવશે, ક્યાં અલ્પવિરામ આવશે તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિબંધમાં ભાષા શુદ્ધિ હોવી જોઈએ એટલે કે નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો એ શુદ્ધ હોવી જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિએ નિબંધમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. આ ઉપરાંત આપણે જોડણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જોડણીનું નિબંધમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિબંધમાં જોડણીનું સૌથી વધારે મહત્વ હોય. દિવાળીનો નિબંધ લખીએ અને હેડિંગમાં જ તમે દિવાળીના રસવાઈની જગ્યાએ તમે દીર્ઘાઈ કરી હોય તો એ ન ચાલે. દિવાળીના નિબંધમાં દિવાળી શબ્દ ઘણી વખત આવતો હોય અને દિવાળી શબ્દમાં જ તમારે ભૂલ હોય તો એ નિબંધ તમારો બરાબર કહેવાય નહીં. તો નિબંધમાં આપણે રસવાઈ અને દીર્ઘાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યાં રસવાઈ હોય ત્યાં રસવાઈ જ કરવાની, દીર્ઘાઈ હોય ત્યાં દીર્ઘાઈ જ કરવાની. તો જોડણીનું આપણે નિબંધમાં ખાસ મહત્વ હોય તેથી જોડણીનું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ. મુદ્દાવાર અલગ અલગ પાડી, ફકરા પાડી અને આપણે નિબંધને લખવું જોઈએ. નિબંધ મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડી અને લખવો જોઈએ. કેવી રીતે? તમે આ નિબંધના મુદ્દા અહીંયા આપ્યા છે. આ 13 મુદ્દા છે. આ મુદ્દામાં વર્ષા ઋતુની 3 ઋતુઓ એ પહેલો મુદ્દો છે તો એના ઉપરથી એક ફકરો બનાવ્યો. હવે બાકીના મુદ્દા છે. આ મુદ્દા ઉપરથી મેં એક ફકરો બનાવ્યો. હવે બાકીના 3 મુદ્દા એના ઉપરથી મેં પાછો એક ફકરો બનાવ્યો. તો કેટલા ફકરા થયા નિબંધમાં? 1, 2 અને 3. તહેવારનો મુદ્દો છે એના ઉપરથી એક ફકરો બનાવ્યો.
શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળાની ઋતુમાં શું હોય? કડકડતી ઠંડી પડે, ત્યારે આપણે ગરમ કપડાનો પહેરવા માટે ઉપયોગ કરીએ, જેથી આપણે ઠંડીથી બચી શકીએ. ગામડામાં લોકો તાપણું કરીને પણ ઠંડીથી રક્ષણ મેળવે છે. તો પહેલું શિયાળો. શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી પડે અને તેનાથી બચવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. બીજું ઉનાળો. ઉનાળાની ઋતુમાં ખૂબ જ ગરમી પડે, તો ગરમીથી બચવા માટે આપણે સુતરાઉ કપડાં પહેરીએ. આ ઉપરાંત ગરમીથી બચવા માટે આપણે શું ખાઈએ? ઠંડી વસ્તુ ખાઈએ. તમને બધાને ઠંડી વસ્તુ ભાવે ને? આઈસ્ક્રીમ, કોન, આ બધી જ વસ્તુઓ આપણે ગરમીથી બચવા માટે ખાઈએ છીએ. ત્રીજું ચોમાસાની ઋતુ, જે આજે આપણે સમજવાની છે. ચોમાસાની ઋતુ આપણે કયા નામથી ઓળખીએ છીએ? વર્ષા ઋતુ. તો આજને આપણે વર્ષા ઋતુનો નિબંધ સમજવાનો છે. પહેલો ફકરો ફરીથી જોઈએ. વર્ષની 3 ઋતુઓ હોય: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસાની ઋતુને આપણે વર્ષા ઋતુ તરીકે ઓળખીએ છીએ. વર્ષના 12 મહિના હોય, એ 12 મહિનાને આપણે ડિવાઈડ કરેલા. પહેલા 4 મહિના શું હોય? શિયાળો. પછીના 4 મહિના ઉનાળો હોય અને છેલ્લા 4 મહિના ચોમાસાની ઋતુ હોય. આ ચોમાસાની ઋતુમાં વરસાદ પડે. આપણે વરસાદથી બચવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? છત્રી અને રેનકોટનો. અત્યારે તમે વરસાદ હોય અને બહાર નીકળો તો શેનો ઉપયોગ કરો છો? છત્રી અને રેનકોટનો. અત્યારે ચોમાસાની જ ઋતુ છે, જો આપણે બહાર નીકળવું હોય, વરસાદ આવતો હોય, તો છત્રી કે રેનકોટ બેમાંથી એક સાથે લઈને જવું જ પડે, નહીંતર આપણે ભીંજાઈ જઈએ. તો આ 3 ઋતુમાં સૌથી મહત્વની કોઈ ઋતુ હોય તો એકમાત્ર છે વર્ષા ઋતુ. હવે બીજો મુદ્દો છે વર્ષાની પધરામણી. વર્ષા ઋતુની પધરામણી. ઉનાળો પૂરો થાય પછી તરત જ વર્ષા ઋતુ શરૂ થાય. ઉનાળો પૂરો થાય પછી તરત વર્ષા ઋતુ આવે. વર્ષા ઋતુ આવે ત્યારે શું થાય? આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય. આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય. આકાશમાં વાદળોનો ગડગડાટ સંભળાય. આકાશમાં અત્યારે વાદળા ગાજતા હોય તો આપણે ઘરનો દરવાજો બંધ કર્યો હોય તો પણ વાદળાના ગાજવાનો અવાજ સંભળાય. આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય અને વાદળોનો ગડગડાટ સંભળાય. આપણે એમ ન કહેતા હોય કે આકાશ ગાજવા લાગ્યું, એવું લાગે કે આકાશ ગાજવા લાગ્યું છે. આકાશમાં આપણને વાદળોનો ગડગડાટ સંભળાય. વીજળીના ચમકારા થાય. સરસ વીજળીના ચમકારા થતા હોય. રાતે આપણે જોઈએ તો આકાશમાં કેવું લાગે? વીજળી થતી હોય તો આપણને એવું લાગે કોઈએ રોશની કરી છે. વીજળીના ચમકારા પણ જોવા મળે. અને પવનના સૂસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે. અને ખૂબ જોરથી પવનના સૂસવાટા સાથે મેઘરાજાની સવારી પૃથ્વી ઉપર આવી પહોંચે. મુસળધાર વરસાદ તૂટી પડે છે. હવે જ્યારે આવું વાતાવરણ થઈ ગયું, વાદળો એકદમ ગાજતા હોય, વીજળીના ચમકારા થતા હોય અને પવનના સૂસવાટા એકદમ જોરથી ફૂંકાતા હોય, એટલે આપણને ખબર પડી જાય કે હવે વરસાદ આવશે. તો કેવો આવશે? ધોધમાર વરસાદ આવશે. વરસાદ છે પૃથ્વી ઉપર તૂટી પડે, ધોધમાર વરસાદ આવી પડે છે. ચારે બાજુ શું થઈ જાય? પાણી પાણી થઈ જાય. ચારે બાજુ આપણા ઘરની આજુબાજુ જોઈએ તો માત્ર પાણી જ પાણી જોવા મળે. જ્યારે ધોધમાર વરસાદ આવ્યો હોય ત્યારે આપણે ઘરની બહાર પણ ન નીકળી શકીએ. ક્યારેક એટલું બધું પાણી પણ ભરાઈ જાય. લોકો ખુશખુશાલ થઈ જાય. ઉનાળામાં જે ગરમી હોય એ ગરમીથી બધા કંટાળી ગયા હોય. મનુષ્ય સાથે પશુ પક્ષી બધા જ કંટાળી ગયા હોય. તો વરસાદ આવે એટલે પશુ પક્ષી મનુષ્ય બધા જ ખુશખુશાલ થઈ જાય, બધા આનંદિત થઈ જાય છે. બાળકો તો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય. બાળકો તો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય. વરસાદમાં નહાવા માટે બાળકો ઘરની બહાર દોડી જાય. ભલે એના મમ્મીએ ના પાડી હોય કે તારે વરસાદમાં નહાવા જવાનું નથી, પણ બાળકો તો માને નહીં. એ વરસાદ આવતો હોય એટલે વરસાદમાં નહાવા માટે દોડી જાય. કેમ? તો વરસાદ એવો સરસ આવતો હોય અને ગરમીથી આપણે કંટાળી ગયા હોય તો ઠંડક મેળવવા માટે આપણે વરસાદમાં નહાવા માટે વહી જાય. નાના મોટા સૌ વરસાદમાં નહાવા માટે વહી જાય, કારણ કે વરસાદ જ એટલો સરસ આવતો હોય કે આપણને નહાવાની મજા પડી જાય. મોર કળા કરીને નાચી ઉઠે છે. મોર એ પણ
દેડકા ભાઈ તો પાણી જોઈ અને ગાંડા થઈ જાય. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી અને બહાર નીકળી પડે. આ ઋતુમાં દેડકા છે ઉનાળામાં આપણને દેખાતા ના હોય અને ચોમાસું આવે એટલે તરત જ દેડકા છે એ પણ ઘરની બહાર નીકળી પડે. ચારે બાજુ ભીની જમીનની સુગંધ ફેલાઈ જાય. ચારે બાજુ ભીની માટીની સુગંધ છે એ ફેલાઈ જાય. આ સુગંધ આપણને બધાને ગમે. ચારે બાજુ સુગંધ છે એ ફેલાઈ જાય. વૃક્ષો પણ ખીલી ઉઠે. જાણે વૃક્ષો પણ ખીલી ઉઠ્યા હોય. વૃક્ષો છે લીલી ચાદર ઓઢી હોય એવા સરસ લીલા લીલા વૃક્ષોને ફૂલ આવી ગયા હોય અને પાન પણ એકદમ સરસ આવી જાય. વૃક્ષોના ફૂલ છે ખીલી ઉઠે અને વરસાદમાં વહેકી ઉઠે. લોકો છત્રી ઓઢી કે રેનકોટ પહેરીને બહાર નીકળે. વરસાદની ઋતુ હોય તો લોકો છે છત્રી પહેરી કે રેનકોટ પહેરીને છત્રી ઓઢી કે રેનકોટ પહેરીને બહાર નીકળી પડે. વરસાદથી બચવા માટે આપણે મેં તમને કહ્યું કે અત્યારે આપણે ઘરની બહાર નીકળવું હોય અને વરસાદ આવતો હોય તો આપણે છત્રી કે રેનકોટનો ઉપયોગ કરવો પડે. તો લોકો છે વરસાદ ઋતુમાં બહાર નીકળે એટલે છત્રી ઓઢીને કે રેનકોટ પહેરીને બહાર નીકળી પડે અને વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ છે એ જોવા મળે. વાતાવરણમાં માત્ર નવી તાજગી અને નવો ઉમંગ જ જોવા મળે. વાતાવરણ છે ચોમાસું આવે એટલે આખું બદલાઈ જાય. વાતાવરણમાં ઠંડક આવી જાય. નવી તાજગી અને નવો ઉમંગ છે વાતાવરણમાં જોવા મળે. હવે આપણે આગળના મુદ્દા જોઈએ. હવે પછીના મુદ્દા જોઈએ. ધરતી છે પણ લીલીછમ થઈ જાય. જળાશયોમાં પાણી ફરી વળે. તો વરસાદ શરૂ થતા ખેડૂતો આ મુદ્દો આપણે જોઈએ. વરસાદ શરૂ થતા કોણ રાજી થાય? સૌથી વધારે ખેડૂતો. વરસાદ શરૂ થાય એટલે ખેડૂતો રાજી થઈ જાય. તેઓ ખેતર ખેડવાનું શરૂ કરે. જ્યારે પહેલો વરસાદ પડે એટલે ગામડામાં ખેડૂતો છે એ વાડીએ જાય અને ખેતર ખેડવાનું શરૂ કરી દે. કારણ કે પહેલો વરસાદ થયો એટલે એને કયો સમય હોય? વાવણી કરવાનો. ખેડૂતો છે એ વાડીએ જઈ ખેતર ખેડી અને વાવણી કરવાની પણ શરૂઆત કરી દે. થોડા દિવસો પછી તો જાણે ખેતરમાં અનાજના છોડવાઓ મોટા મોટા ઉગી નીકળે. થોડા જ દિવસો થાય વાવણી કરી હોય તેમાં વરસાદ પડે એટલે બી છે ઉગી અને નાના નાના છોડવા થાય. એટલે તેનાથી બહુ મોટા મોટા છોડ ઉગી નીકળે અને આપણને તેનાથી શું મળે? અનાજ મળે. ખેડૂતો છે અનાજના છોડવાઓ ઉગાડે અને તે ખૂબ મોટા મોટા થઈ જાય. આ ઋતુમાં ખેડૂત છે કપાસ, મગફળી, ઘઉં, જીરું, તલ, રાઈ જેવા પાક ઉગાડે છે. ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય એવું આપણને લાગે. ચારે બાજુ લીલા ઉગેલા ઘાસથી લીલાછમ ઘાસથી આપણને કેવું લાગે? ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય એવું આપણને લાગે. કુવા, નદી, નાળા, તળાવ, સરોવર, ડેમ દરેકમાં નવું પાણી આવી જાય. ઉનાળો હોય ત્યારે ડેમનું પાણી સાવ ખાલી થઈ ગયું હોય. કુવા પણ સાવ ખાલી થઈ ગયા હોય. ગામડામાં તળાવ હોય તો એનું તળિયું પણ સાવ સુકાઈ ગયું હોય. જ્યારે વરસાદ આવે એટલે પાછા કુવા, નદી, નાળા, તળાવ, સરોવર, ડેમ એમાં નવા પાણી આવી જાય અને ડેમ ને બધા આખા ભરાઈ જાય. તો વરસાદ આવે ત્યારે કુવા, નદી, નાળા, તળાવ, સરોવર એ પણ આખા છલોછલ ભરાઈ જાય. જો જરૂર કરતાં વધારે વરસાદ પડે તો તે શું થાય? અતિવૃષ્ટિ થાય. જો જરૂર કરતાં વધારે વરસાદ પડે ત્યારે શું થાય? અતિવૃષ્ટિ થાય. અતિવૃષ્ટિ એટલે શું? જરૂર કરતાં વધારે વરસાદ પડવો. જો આપણે જરૂર છે તેના કરતાં વધારે વરસાદ પડે તો ત્યારે શું થાય? અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ થાય ત્યારે નદી, નાળા છલકાઈ જાય. અતિવૃષ્ટિ થાય એટલે નદી, નાળા છલકાઈ જાય. ડેમોમાં પૂર આવવા માંડે અને નદીમાં પણ પૂર આવે. નદીનું પાણી શું થાય? આજુબાજુના વિસ્તારમાં પણ ફેલાઈ જાય. ખેતરોનો પાક પણ ધોવાઈ જાય. જે ખેડૂતે મહેનત કરી અને પાક ઉગાડ્યો હોય, બી વાવ્યા હોય, ખેતર ખેડ્યું હોય અને ખેતરનો પાક તો વરસાદ વધારે થાય એટલે ઉગે જ નહીં. ખેતરનો પાક પણ ધોવાઈ જાય અને ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળે એટલે ખેડૂત પણ કેવો થઈ જાય? નિરાશ થઈ જાય. કાચા મકાનો છે પડી જાય. જો લોકોના કોઈના કાચા મકાન
લીલો દુકાળ કહેવાય. આપણે આ મુદ્દો સમજી ગયા અતિવૃષ્ટિ. જ્યારે કોઈ વધારે વરસાદ પડે તો તેને અતિવૃષ્ટિ કહેવાય અને તેને લીલો દુકાળ કહેવાય. જો ઘણીવાર વધારે વરસાદ પડે તો તેનાથી પણ ઘણું બધું નુકસાન થાય. પૂર આવે, નદી નાળા છલકાઈ જાય અને તેનું પાણી છે આજુબાજુના બધા જ વિસ્તારમાં ફરી વળે તો તેનાથી શું થાય? ઘણું મોટું નુકસાન થાય. તો એક વધારે વરસાદ આવે તો તેનાથી પણ આપણને ઘણું બધું નુકસાન થાય છે. જો તેનાથી ઊંધું વરસાદ સાવ ઓછો પડે અથવા તો પડે જ નહીં. જો વરસાદ સાવ ઓછો પડે અથવા પડે જ નહીં તો શું થાય? અનાજ પાકતું નથી. ખેડૂતે વાવેલું અનાજ છે એ ઉગતું નથી. ખેડૂત ઘણી મહેનત કરી હોય અને વરસાદ ના આવે કાં ઓછો આવે તો અનાજ વ્યવસ્થિત ઉગે નહીં. ક્યારેક વરસાદ ઓછો પડ્યો હોય તો અનાજ ઉગે પણ કેવું ઉગે? સાવ ખરાબ ઉગે કે ઉગે નહીં અથવા તેનું અનાજ છે વેચાઈ જાય. તો ત્યારે પણ ખેડૂત છે કેવો થઈ જાય? નિરાશ થઈ જાય. કારણ કે ખેડૂતની મહેનત અને તેના પૈસા ઉપર પાણી ફરી વળે. ખેડૂતે બી લેવા માટે પૈસા જોઈએ, દવા લેવા માટે, ખાતર લેવા માટે તેને પૈસા જોઈએ. જો કઈ પાક ઉગે નહીં તો એને પૈસા મળે નહીં. એટલે ખેડૂત કેવો થઈ જાય? નિરાશ. ધીમે ધીમે જળાશયોના પાણી પણ સુકાવા લાગે અને તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહેવાય. ધીમે ધીમે જળાશયોમાં, નદીમાં, કૂવામાં પાણી સુકાવા લાગે અને તેને શું કહેવાય? સૂકો દુષ્કાળ. જ્યારે નદીમાં, તળાવમાં, જળાશયોમાં પાણી સુકાવા લાગે તો ગામના લોકોને કે શહેરના લોકોને પીવાના પાણીની પણ ઉનાળામાં અછત જોવા મળે. ક્યારેક પીવાનું પાણી છે અઠવાડિયા સુધી ગામડામાં કોઈને પહોંચતું નથી. જ્યાં વરસાદ સાવ ઓછો પડ્યો હોય કે વરસાદ પડ્યો ન હોય ત્યાં અઠવાડિયા સુધી ગામડામાં પીવાનું પાણી પણ ન મળે તો ત્યારે એ લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે. પાણી વગર ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે. તો તેને સૂકો દુષ્કાળ કે અનાવૃષ્ટિ કહેવાય. જો વરસાદ સાવ ઓછો આવે અથવા આવે જ નહીં તો તેને સૂકો દુષ્કાળ કે અનાવૃષ્ટિ કહેવાય. જો વરસાદ એ જરૂર કરતાં વધારે આવે અથવા તો આવે નહીં કે સાવ ઓછો આવે તો બંને રીતે આપણને ખૂબ નુકસાન થાય અને આપણે ઘણું બધું નુકસાન છે સહન કરવું પડે. વરસાદના પાણીને લીધે ખાબોચિયામાં કાદવ થઈ જાય, કીચડ થઈ જાય. વરસાદના પાણીને કારણે જો ખાબોચિયામાં પાણી ભરાઈ ગયું હોય તો તેમાં કાદવ, કીચડ થાય. કોઈના ઘરની આજુબાજુ ગંદકી ફેલાય. આ ગંદકીથી શું થાય? માખી અને મચ્છરનો ફેલાવો થાય. તેના કારણે બીમારી પણ ફેલાય અને લોકોને છે ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડે. ક્યારેક લોકો કાદવ, કીચડ અને માખી મચ્છરને કારણે બીમાર પડે. તો આ ઋતુમાં આપણે જેટલી મોજ મસ્તી કરીએ તેની સામે આપણે સાવચેતી પણ રાખવી પડે. કેવી સાવચેતી રાખવી જોઈએ? તો આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ. કાદવ, કીચડ આપણા ઘરની આસપાસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરમાં માખી, મચ્છરનો ફેલાવો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ચોમાસામાં આપણે આપણી ઘરની આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ અને ચોખ્ખો રાખવો જોઈએ. નહીતર આપણને પણ બીમાર પડવાનો ભય રહે. હવે વર્ષા ઋતુમાં આપણે તહેવારોની બંધ જોઈએ. તહેવારનો મુદ્દો જોઈએ. વર્ષા ઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવે છે. વર્ષા ઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી જેવા તહેવાર આપણે હમણાં જ ઉજવ્યા. આ ઉપરાંત ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવે છે. આ તહેવારોમાં લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઉજવે છે. આ તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. આ ઋતુમાં ઘણા બધા તહેવારો આવતા હોવાથી તેને ઋતુ તહેવારોની રાણી પણ કહેવાય. આ ઋતુને તહેવારોની રાણી કે તહેવારોની ઋતુ પણ કહેવાય કારણ કે આ ઋતુમાં સૌથી વધારે તહેવારો આવે છે. આ ઋતુમાં આપણે ઘણા બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. તેથી વર્ષા ઋતુ કહીએ તો પ્રાણી માત્રના જીવનનો કોઈ આધાર હોય તો એ છે વર્ષા ઋતુ. પ્રાણી માત્રના જીવનનો કોઈ આધાર હોય તો એ કઈ ઋતુ છે? વર્ષા ઋતુ. તેથી જ લોકો તેને ઋતુઓની રાણી પણ કહે છે. પ્રાણી માત્રના જીવનનો કોઈ આધાર હોય
હોય તો એ કઈ ઋતુ છે? વર્ષા ઋતુ. દરેક સજીવના જીવનનો આધાર હોય એવી ઋતુ છે વર્ષા ઋતુ. તેથી જ લોકો તેની ઋતુઓની રાણી પણ કહે છે. તેથી જ લોકો તેની કયા નામથી ઓળખે છે? ઋતુઓની રાણી. વર્ષા ઋતુ જોઈએ, ઉનાળા પછીના તાપને ઠંડક આપતી ઋતુને પણ વર્ષા ઋતુ કહેવાય. ઉનાળા પછીના તાપને ઠંડક આપતી ઋતુને વર્ષા ઋતુ કહેવાય છે. તો આ નિબંધ આપણે સમજી ગયા. આ હતો તમારા અભ્યાસક્રમનો નિબંધ. તો આપણે તેનાથી થોડુંક વધારે વર્ષા ઋતુ વિશે જાણીએ. તો બધી ઋતુમાં શિરોમણી સમાન કોઈ ઋતુ હોય તો એ વર્ષા ઋતુ છે. બધી ઋતુમાં શિરોમણી સમાન કોઈ ઋતુ હોય તો એ વર્ષા ઋતુ છે. કોઈ તેને વર્ષા ઋતુ કહે તો કોઈ ઋતુઓની રાણી કહે. કોઈ તેને વર્ષા ઋતુ કહે, કોઈ ચોમાસું કહે તો કોઈ તેને ઋતુઓની રાણી કહે. જે કહો તે, પણ વર્ષા ઋતુ એ સમગ્ર સૃષ્ટિમાં ચેતના અને પ્રસન્નતાનું પ્રાણતત્વ. જે કહીએ તે પણ વર્ષા ઋતુ છે સમગ્ર સૃષ્ટિમાં ચેતના અને પ્રસન્નતાનું પ્રાણતત્વ. ચેતના એટલે આપણે કહીએ કે જીવમાં જીવ આવવો. દરેક જીવમાં જીવ આવવો એ કોઈ ઋતુ હોય તો એ વર્ષા ઋતુ. પ્રસન્નતાનું પ્રાણતત્વ એટલે કે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, ગમે તે સજીવ હોય, પણ વર્ષા ઋતુ આવે એટલે બધા ખુશીથી ઉછળી ઉઠે. બધા છે આનંદથી વહેતી ઉઠે. તો બધાને આનંદ અપાવતી એવી કોઈ ઋતુ હોય તો એ માત્ર વર્ષા ઋતુ છે. આપણા ચેતના સમાજ શરીરમાં મહાઉપકારક સમયગાળા તરીકે વર્ષા ઋતુને ગણવામાં આવે છે. આપણા ચેતના સમાજ શરીરમાં મહાઉપકારક સમયગાળા તરીકે વર્ષા ઋતુને ગણવામાં આવે છે. વન ઉપવનમાં સૃષ્ટિ સૌંદર્યને થોડે કલાએ ખીલી ઉઠવાની તક એકમાત્ર આ વર્ષા ઋતુ આપે છે. આપણે જોઈએ તો વર્ષા ઋતુમાં જ વન, ઉપવન, જંગલ, બાગ, બગીચા બધા જ થોડે કલાએ ખીલી ઉઠે. એટલે એટલા બધા સુંદર દેખાતા હોય કે આપણે તેનું વર્ણન પણ ન કરી શકીએ. અત્યારે ફૂલોના બગીચા હોય તો એટલા સરસ લાગતા હોય. વૃક્ષોના બગીચા હોય તો એ પણ ખૂબ સરસ લાગતા હોય. દરેક વૃક્ષમાં નવા નવા પાન આવ્યા હોય તો દરેક વૃક્ષ કેવા લાગે? એકદમ લીલાછમ. બાગ બગીચામાં લીલુંછમ એકદમ સરસ ઘાસ જોવા મળે. તો વન ઉપવનમાં સૃષ્ટિ સૌંદર્યને થોડે કલાએ ખીલી ઉઠવાની તક એકમાત્ર કોઈ ઋતુ આપે છે? વર્ષા ઋતુ. વસંતના વધામણા વન કે જનમાં છુપા ન રહે. આ ઋતુના વધામણા છે વન કે જનમાં છુપા ન રહે. વન એટલે કે બાગ બગીચા જંગલમાં છે વસંતના વધામણા જોવા મળે. તે દરેક છે એક થોડે કલાએ ખીલી ઉઠે. બાગ બગીચા એકદમ સુંદર જોવા મળતા હોય અને ફૂલો છે એ પણ સુગંધથી મહેકી ઉઠે. જાણે આપણે બગીચામાં ગયા હોય તો બગીચો આખો સુગંધથી મહેકી ઉઠતો હોય એવું આપણને લાગે. આ ઉપરાંત મનુષ્ય, પ્રાણી દરેક જીવમાં છે તેનો જોવા મળે. તેની ખુશી છે દરેક જીવમાં જોવા મળે. પછી એ મનુષ્ય હોય કે પ્રાણી હોય કે પક્ષી હોય, દરેક જીવમાં વસંતની વધામણા જોવા મળે. વન મહેકી ઉઠે. વન, ઉપવન, બગીચા, જંગલ બધું જ વર્ષા ઋતુના આગમનને કારણે સુગંધિત થઈ જાય. બગીચાઓ મહેકી ઉઠે. જંગલ, બગીચા બધું જ વર્ષા ઋતુના આગમનને કારણે સુગંધિત થઈ જાય. તેથી જ કહેવાય છે કે અલબેલી ઋતુ એટલે વર્ષા ઋતુ. અલબેલી એટલે સૌને ગમે એવી, બધાને મજા પડે એવી કોઈ ઋતુ હોય તો એ છે એકમાત્ર વર્ષા ઋતુ. વર્ષાના આગમનથી કોકિલ પોતાના મધુર કંઠે ગીત ગાય છે. વર્ષાના આગમનથી કોકિલ એટલે કોયલ પોતાના મધુર કંઠે મીઠા અવાજથી ગીતો ગાય છે. વર્ષાના આગમનથી કોયલ મીઠા ગીતો ગાય છે.
જેથી અમે ખીલીએ, મહેકી ઉઠીએ અને અમારી સુગંધ છે દુનિયા સુધી અમે પહોંચાડીએ. અમે અમારી સુગંધ છે એ દુનિયાને આપીએ. જુઈ, ચમેલી, મોગરો, ગુલાબ જેવા ફૂલો છે એ સુંદર ફૂલો મહેકી ઉઠે છે. ડાળીએ ડાળીએ ઝૂલી રહેલા ફૂલો એ વરસાદની મસ્તીના જીવંત પ્રતીક હોય છે. ડાળીએ ડાળીએ ઝૂલી રહેલા ફૂલો એ વરસાદની મસ્તીના જીવંત પ્રતીક હોય છે. તમે ઝાડદાદાની અને વાદળીની કોઈ વાર્તા સાંભળી છે? જો ન સાંભળી હોય તો અત્યારે હું તમને ઝાડદાદાની અને વાદળીની એક સરસ વાર્તા કહું. જેમ ફૂલો એમ કે તમે અમારા ઉપર વરસો જેથી અમે ખીલીએ અને અમારી સુગંધ છે એ દુનિયાને આપીએ. તેમ એક નાનકડો છોડ હોય છે, એક વૃક્ષનો નાનો છોડ હોય જે એવું વિચારે છે તેની આજુબાજુ વૃક્ષો હોય છે. વૃક્ષોને જોઈ અને આ નાનો વૃક્ષનો છોડવો છે એવું વિચારે કે જો મારા ઉપર વરસાદ પડે તો હું પણ ખીલી ઉઠું, મહેકી ઉઠું અને હું મોટું થઈ જાઉં. જેમ આ બધા વૃક્ષો બધાને ઉપયોગી થાય એમ હું પણ બધાને ઉપયોગી થાઉં. તે આવો વિચાર કરે છે, આવી ઈચ્છા કરે. ત્યારે જ બરોબર વાદળી તેના ઉપર વરસી પડે છે. એટલી બધી વરસે છે કે થોડા જ દિવસમાં એ છોડવો છે મોટું વૃક્ષ બની જાય. તેથી વાદળી ઝાડદાદાને એમ કહે છે કે હવે તમને મજા આવી? તો ઝાડદાદા એમ કહે છે કે તમે મારા ઉપર ઉપકાર કર્યો. મને એવી જરૂર હતી કે હું મોટું થાઉં, મને એવી ઈચ્છા હતી કે હું મોટું થઈ જાઉં અને બધાને ઉપયોગી થાઉં. ઝાડદાદા એમ કહે છે કે તમે મારા ઉપર વરસાદ, તમે મારા ઉપર ઉપકાર કર્યો. વાદળીને એમ કહે છે કે તમે મારા ઉપર વરસ્યા તેથી હું મોટું થઈ ગયું અને હવે હું પણ દરેકને ઉપયોગી થાય. તો ઝાડદાદા આ રીતે વાદળીનો આભાર માને છે. આ રીતે બધા જ વૃક્ષો છે આપણને કોઈ ને કોઈ રીતે ઉપયોગી છે. પછી એ વડ હોય, લીમડો હોય, પીપળો હોય, દરેક વૃક્ષો આપણને કોઈ ને કોઈ રીતે ઉપયોગી છે. તો આ ઉપરાંત જોઈએ તો વૃક્ષો ઉપરાંત જીવજંતુ, પંખી, પ્રાણી, ઋતુ, કુદરતે આપેલી દરેક વસ્તુ આપણને કોઈ ને કોઈ રીતે ઉપયોગી છે. કુદરતે આપેલી દરેક વસ્તુ આપણે કોઈ ને કોઈ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે વર્ષાઋતુ પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તેના ઉપયોગ આપણે એક નિબંધમાં ન વર્ણવી શકીએ કે ટૂંકમાં ન વર્ણવી શકીએ. એટલા બધા વર્ષાઋતુના ઉપયોગો છે. તો વર્ષાઋતુ આપણને બધાને ઘણી બધી રીતે ઉપયોગી છે. તેનો ઉપકાર આપણે ભૂલી શકીએ નહીં. જો વર્ષાઋતુ એ દરેક માટે અલબેલી એટલે કે આહલાદક કહેવાય છે. તેથી જ વર્ષાઋતુ એ દરેક માટે આહલાદક હોય છે. વર્ષાઋતુ એ દરેકને ખુશી અને આનંદ જ આપે છે. આપણે ગરમીમાં કંટાળી જઈએ તો ગરમીમાં આપણે ક્યારેક ગુસ્સો આવે, કંટાળી જાય, આપણે ગરમી સહન ન કરી શકીએ. પણ વર્ષાઋતુ એવું કોઈ ન હોય કે વર્ષાઋતુ કોઈને ગમતી ન હોય. તો વર્ષાઋતુ એ દરેક સજીવ માટે આહલાદક હોય છે. તેથી જ કહેવાય છે કે વર્ષાઋતુ એ અલબેલી ઋતુ છે. બધાને ગમે એવી કોઈ ઋતુ હોય તો માત્ર વર્ષાઋતુ છે. બધાને મજા પડે એવી કોઈ ઋતુ હોય તો એ માત્ર વર્ષાઋતુ છે. આજે આપણે વર્ષાઋતુનો નિબંધ પૂરો કરીએ છીએ. આ નિબંધ તમારે તમારી CWમાં છેલ્લેથી ક્યાં લખવાનો છે એ તમને જોઈ લેજો. આ નિબંધ તમારે છેલ્લેથી તમારી ગુજરાતીની CWમાં પાછળથી 20 પેજ છોડી અને પાછળથી તમારે આ નિબંધ લખવાનો છે. પાછળથી તમે 20 પેજ છોડી દીધા. હવે જે પેજ આવ્યું એ પેજ ઉપર તમારે નિબંધ લખન એવું ટોપિક મારી નિબંધ લેખન લખી તેમાં લખવાનું નિબંધ નંબર 1 વર્ષાઋતુ. ફરીથી તમારી CWમાં પાછળથી 20 પેજ છોડી જે પેજ આવે તે પેજમાં તમારે ટોપિક મારવાનું છે નિબંધ લેખન. નિબંધ લેખન ટોપિક લખી નીચે લખવાનું નિબંધ નંબર 1 વર્ષાઋતુ. એ નિબંધનું ટોપિક અને હેડિંગ માર્યા પછી તમારી